કરવી છે એટલે હા એ વાત મારી અંદરની તમે સાંભળી ખરી એમ હા એવી અમને आप जरा अपनी जगह ले ली તમે શાંતિ રાખજો થોડા અહીંથી લઈ લ્યો બધાને છૂટ આપું હું કહું પછી દઈ દેજો હું કહું તેના પાસે ગોર કરવા માટે આવજો પણ મને ભાઈ જે વાત કરી કે મારે આપને એક પ્રસંગ કહેવો છે બે જાઓ મારી કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન હા અમારે આવો મેળ કરવો પડે અમારે ગામડામાં પ્રોગ્રામ હતો તો આવો પોણી કલાક મેળ આવેલો એટલે એક બાપા મને કે આ ઘેરેથી મેળ કરીને આવતા હો તો હું વાંધો ઘેરે મેળ નથી બહાર નીકળી અમારા જીવનમાંથી ઘણી વાર હાસ્ય નીકળ્યો ઓહો એ વાયર ને પકડી માં ભાઈ તું જઈ આવ્યું ડર મને થાવે વાહ દોસ્ત વાહ દરેક ની કેટલી સેવા છે દરેક માણસની અવ્યાયમાં માટે કેટલી શ્રદ્ધા છે કલ્પના તો કરો સાજણભાઈ કાલુભાઈ થી માંડી અને વડીલો થી માંડી નાનો માણસ પણ માની સેવા કરવા માટે અહીંયા આવ્યો છે હમણાં આપની પાસે પૈસા રાખજો કોણ તારે પાછા આપ તારે ખોર ખોરજો કાઠિયાવાડમાં શું કામ ભાઈ મધ્ય પ્રદેશ બંગાળ બિહારમાં ભૂલો પડે ખટારા ધક્કા મરવે છે અહીંયા શું કામ અહીંયા એટલા માટે કે મોહન થાશ મહેમાન અમ ઘરી એક જ વાર તો જવની રાતી જુવાડ તને સ્નેહે જમાડું સાંભળા એક વાર આય બાપ અમારા માનભાઈ ગઢવી એમ કહેતા કે રૂપિયાની એવી તાકાત છે ભાઈ કે પગની પેનીએ રૂપિયાનો ભરાવો તો કપાળમાં તેજ કરો અને હુકાઈ ગયેલો વડલો હોય એના થડમાં 20,000 રૂપિયા દાટી આવો તો બીજે વડવાયું ફૂટે અને ઈ માનભાઈ કહેતા આપણે મારા તમારા અનુભવની એક વાત કરું આપણે બસમાં બેઠા હોય ને પણ કંડક્ટર ગણતો હોય રૂપિયા તમને ખબર એને હારો પોણી બસ ગણતી હોય પેલો કંડક્ટર તો 40 પૂગ્યો હોય પણ આપણા જેવા તો 60 પૂગ્યા હોય છે હા એનું એક દ્રષ્ટાંત મારે તમને કેવું છે ભગવાન ને રુક્ષ્મણીજી લક્ષ્મીજી એટલે એક વાર પ્રશ્ન કર્યો હતો તમે આ બાજુ આ સેજ ક્રોસમાં આવી જાઓ તમે ત્રણેય જીગા કરો ને જીગા કરી ત્યાં બેસી એટલે શું છે તમને વાંધો નહીં મને વાંધો નહીં હા બસ લ્યો રેડી ધન કમ્પ્લીટ વડીલો નો ભાગ લ્યો વડીલો હા જો વડીલો એક તો ઉભા થઈ ગયા આવી આવો એટલે શું છે બધું એકલા ચાલે આપણે જો એક વાત તમને કરું કે હું વાતનો માણસ છું ગાયકીનો માણસ નથી લોકસાહિત્યના ગીત ગાવી જુદી વાત છે મેળ
દેખાતો નહીં ને કાંઈ વાંધો એમાં હા બરાબર છે. પ્રસંગ કપાઈ જાય છે, બેધ્યાન થઈ જાય છે. જો તમને હજી હું વિનંતી કરું કે અહીં વાંધો શું છે બેસો એનું કારણ છે ઓલું અહીં તમારો અવાજ મને આવે ને હા એમ એટલે તમે નિરાતે તમારું કામ કરી શકો, અમે અમારું કામ કરી શકીએ એટલા પૂરતું હા તમે ત્યાં આવી આવો ને તમે એ બાજુ આવો એટલે એ એમનું કામ કરી શકે, આપણે આપણું કામ કરી શકીએ. મોહન થાશ મહેમાન અમઘર એક જ વાર તો જવને રાતી જ્વાળ તને સ્નેહ જમાડું સાંભળા. એક વાર આય બાપ મારે ઝૂંપડે આય વાંધો કાંઈ વાંધો નહીં. હવે જેમ છે ના ના બરાબર કાંઈ વાંધો નહીં. તમે તો અનુકૂળ પડે ત્યાં બેસો, કઈ બળજબરી નથી. આ તો શક્ય હોય તો ની વાત છે, પરાણે કઈ વાત નથી, બને ત્યાં સુધીની વાત છે. એક વાર અમારે નેહડે આવી બાપ રાતે જાનના રોટલા ખવડાવશું તને. આપણે ત્યાં ખવડાવવાની વાતો બહુ આવે, આપણે ત્યાં દેવાની વાતો બહુ આવે. મને એક જણે મુંબઈમાં પ્રશ્ન કર્યો હતો કે તમારા સૌરાષ્ટ્રના લોકગીતમાં લોજિંગ બોર્ડિંગ બહુ હોય, ઉતારા ઓરડા મેળીના મોલ ને કાંબીન કડલા ને એવું બહુ હોય. મેં કીધું અમારે ત્યાં ખવડાવવાની વાતો બહુ આવે ને એટલે આવું બહુ આવે. મને એક જણે કીધું હતું મને કે તમારે જલારામ બાપાની જગ્યા છે, ચલાળાની જગ્યા છે, વીરપુરની જગ્યા છે, સતાધારની જગ્યા છે. એટલે એક જણો મને કે આ જગ્યા એટલે શું? મેં કીધું કોઈને ક્યાંય જગ્યા ન મળે, એને જગ્યા મળે એ જગ્યા છે. હગા માવતર પોતાની યાને વગડામાં મૂકી આવે, ત્યાંથી અમારા સંતો જોલીએ નાખી અને જગ્યામાં લઈ આવે એ જગ્યા. મારે એક બનેલી ઘટના કેવી છે આપના હામે, સત્ય ઘટના કેવી છે, જેના પરિવારો આજ પણ છે. જુનાગઢ જિલ્લાનું મેંદરડા તાલુકાનું અણિયારા કરીને ગામ, માણહુરભાઈ કરીને આહિર રે, નાનો માણસ, પૈસા તો કે નાનો પણ આમ પવિત્ર માણસ. ગામમાં કઈક મરણ થઈ ગયું, લોકો હજી પણ ગામડે આપણે લોકી કરતા કરતા આવે, પછી બબે મહેમાનને હવ ને ઘેરે હવ લઈ જાય. એ ડાયરો લોકી કરતો કરતો આવ્યો, બધા મહેમાનોને બબે મહેમાન મીંડા લઈ જવા કે ભાઈ તમે મારે ઘેરે જમજો, ફલાણા ભાઈ તમે મારે ઘેરે જમજો. પણ માણહુરભાઈ નામનો એક આહિર એને વિચાર કર્યો, હે મુરલીધર, હે દ્વારકાધીશ, મને અડધો રોટલો દીધો હોત ને જો આહિર નો આશીર્વાદ. તમે આહિરો છો, હું ચારણ છું, અને હું તમને ખોટું રૂડું મનાવું જેવી વાત નથી, પણ બાપ આપણો આ ઇતિહાસ સાક્ષી પુરાવે છે એટલે હું આપને કહું છું. આ રૂડું મનાવવાની વાત નથી. અડધો રોટલો દીધો હોત તો અડધામાંથી હું અડધો કોકને ખવડાવત. હે દ્વારકાધીશ, મનોમન પોતે રંજ કરતો હતો. બધા મહેમાનો લઈને જતા હતા, એમાં એક અડાબીડ મહેમાન હતો, એનું બાવડું પકડીને માણહુરભાઈ એટલું કીધું કે તમે મારે ત્યાં જમવા આવજો. સાંભળજો મિત્રો, આ વાત બહુ સરસ છે, બનેલી હકીકત છે. ઓસરીમાં મહેમાનને બેહાડીને ઓરડામાં જઈ માણહુરભાઈ એટલું બોલ્યા, હૈરાણી એટલું કીધું, કોણ આવ્યું આયર? ચોરેથી એક મહેમાનને જમવા લઈ આવ્યો છે. એ મહેમાનને જમવા લઈ આવ્યો તો શબ્દ સાંભળી અને આયરાણીની આંખમાંથી દડ 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 આંસુ મીડા પડવા. આયર
તમને ખબર છે ઘરમાં કાંઈ નથી. સવારનો આપણો દીકરો એક મજૂરી ગોતવા ગયો છે, હજી સુધી નથી આવ્યો, અને તમે મહેમાનને આપણા ઘરમાં કાંઈ નથી. અને એ વખતે જે આયરે જવાબ આપ્યો છે ને, એ તમારા ઉજળા કુળના સંસ્કાર છે બાપ. કે આયરાણી, હું ઘરનો ગરધણી છું, ઘરમાં છે કે નથી એની મને પૂરી ખબર હોય, તો તમે મહેમાનને શું કામ લઈ આવ્યા? કે હું એટલા માટે લઈ આવ્યો કે બધાય બાવડા પકડી પકડીને મહેમાનને લઈ જતા હતા ને, પછી મારાથી રહેવાનું નહીં ને, એટલે હું મહેમાનને લઈ આવ્યો. ઈ મારાથી રહેવાનું નહીં શબ્દ સાંભળી આયરાની આહુડા લોહી નાખ્યા, અને તરત જ એટલું કીધું, આયર હમણાં હું જમાડી દઉં મહેમાનને. હો ઓસરીમાં મહેમાનની પાસે બેઠો, શું ચિત્ર છે. ચાકડો નાખ્યો, થાળી મૂકી, પાણીનો લોટો ભરી મહેમાનને કીધું પધારો જમવા માટે. અડાભી મહેમાન, હું એનું નામ ભૂલી ગયો છે, યાદ નથી આવતું મને. ચાકડા પર બેઠા ઈ મહેમાન રસોડામાંથી આયરાણી આવી, થાળીમાં એક મીઠાની સપટી મૂકી અને એટલું બોલી હતી કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજન તું ઘણજો પણ સાંજી સંપત હતરી. હે બાપ, હોંડાની હાંકલે બાંધી લઈ આવીએ તો અમારે આંગણે ન આવે એવું ઓળાભીડ મહેમાન અસાંજી સંપત હતરી. મીઠું મૂકી આયરાણી રહોડામાં જતા ગયા. પણ આયરને એમ થઈ ગયું, ખાનદાન મહેમાને ગાય હાય હાય, માણુરબાઈની આ સ્થિતિ, અને છતાંય મને ગળે હાથ રાખીને મહેમાન મને રોટલો ખાવા લઈ આવ્યો. માણુરબાઈની ખાનદાની ઉપર માણા ધરાઈ રહ્યો હતો. માણુરબાઈની ઉદારતા ઉપર આડાભીડ મહેમાન ધરાઈ રહ્યો. પછી તો એક મીઠાનો કણ મોઢા મૂકે, પાણીનો ઘૂંટલો ભરે, મીઠાનો કણ મોઢામાં મૂકે, પાણીનો ઘૂંટલો ભરે. 32 ભાતના ભોજનમાં તૃપ્તિ થાય એટલી તૃપ્તિ થઈ ઓટકાર ખાઈને કીધું, માણુરભાઈ હાલો હવે ચોરે, હવ ડાયરો આવી ગયો છે જમી જમીન ઘરે. ચોરે આવ્યા, બધા ડાયરાની વચ્ચે બેહી અને મહેમાન એમ કહે છે, માણુરભાઈ અહીંયા આવો તા. બેહાડી મહેમાને વાત માંડી કે આમ તો બાપ મોટું મરણું છે, એટલે મારે કઈ સારી વાત કરવી હોય તો વાંધો નથી, પણ માણુરભાઈ દીકરા કેટલા તમારે? કે દીકરો એક બાપા છે. કેટલી ઉંમર? 21-22 વર્ષનો થયો. ડાયરો સાંભળો છો? તો હા. માણુરભાઈ, તમારા દીકરાને હું મારી દીકરી પરણાવું છું, જાન જોડીને મારે ઘરે આવજો. તમારા દીકરાને મારી હું દીકરી પરણાવું છું, જાન જોડી મારે ગામડે આવજો. બાપ, એ માણસે નક્કી કર્યું કે આને ગરીબ સમજીને દઉં તો જિંદગી ભરનો મારો ઋણી રહે, પણ એના દીકરાને મારી દીકરી પરણાવું અને ગાડા ભરી ભરીને કરિયાવર કરું, જેથી કરીને હું ઋણી રહું પણ એ કોઈ દી મારો ઋણી ન રહે. આ આહિરનો આશરો છે. આ તમારા ઉજળા કુળના સંસ્કાર છે. જુઓ ને, એ રાધામાનો રોટલો કેવડો મોટો છે, કલ્પના તો કરો તમે. રોટલો મોટો, એ તો આહિરનો આશરો છે. ગાડા ભરી ભરી અને કરિયાવર કરી પરિવાર પણ હાથ છે. મારે કેવું છે, પરમ પૂજ્ય મોરારી બાપુ હમણાં બોલ્યા હતા કથામાં કે કરોડો રૂપિયા હોય પણ જો દાતારી તત્વ ન હોય તો તમે શું કરો? એમ અઢળક સંપત્તિ પડી હોય તેજુરીમાં અને કબાટમાં, દાતારી તત્વ ન હોય તો શું કરો? કઈ ન થાય. અને દાતારી તત્વ હોય અને એકેય પૈસો ન હોય તો મારો બાપ આવ્યો, મારો વિહામો આવ્યો, મારો પ્રાણ આવ્યો, મારો વાલીડો આવ્યો, એ હાથમાંથી ઠામ પડી જાય, લહણની ચટણી અને બાજરાનો રોટલો ખવડાવે અને અમૃતનો ઓટકાર ના આવે તો હું તમારો ગુલામ બની જાઉં. બાપ, પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ તો માણાના હૈયામાં છે. પ્રેમ પદાર્થોમાં નથી, પ્રેમ તો માણા કેવી રીતે ખવડાવે એની ઉપર છે. રામને એમ કેવું પડ્યું તું કે સબરી મીઠા
એમાં તારી ભાવના અણમોલ સબરી મીઠા લાગ્યા. બાપ, સંપત્તિ મહાન નથી, ભાવના મહાન છે. હવે તમે અખતરો કરજો, કોઈને ઘેરે તમે જમવા જાઓ અને આપણું હગું વાલું કોઈક દુબળું હોય પણ પ્રેમથી છાસનો રોટલો ખવડાવશે, તમને અમૃતનો ઓટકાર આવશે. બાકી તો 32 ભાતના ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું ચડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો ને માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી પૂછે પાછો લેશો? હા, હજી તો ઘણી લેશો. લોટ બંધોશું બેદી રોકાણા તો તારો જીવે લેશે. ત્યાં શું મજા આવે બાપ? હે, એક મહેમાન જમવા બેઠો, ગરદણી પેલી રોટલી મૂકતો મૂકતો ક્યાં છેલ્લી રોટલી તો લેવી જ પડશે. પેલી રોટલી છેલ્લી રોટલી બસ બસ. મને એ વાત હું પૂરી કરું. મને કે તમારે લોજિંગ બોર્ડિંગ બહુ આવે. મેં કીધું અમારે ખવડાવવાની વાતો બહુ આવે ને, એટલે બહુ આવે. બીજા પ્રદેશને આપણે કોઈ ટીકા નથી કરતા, પણ અમદાવાદના રેલવે સ્ટેશનમાં રાતે ટ્રેન આવી અડધી રાતે. એક જણો નિંદ્રમાંથી ઉઠીને એક સ્ટેશનમાં ભાઈઓ પોતાને પૂછ્યું કે આ કયું સ્ટેશન આવ્યું? તો 2 રૂપિયા દ્યો તો કહું. કેતો તો અમદાવાદ આવી ગયું. ઉતરો ઉતરો ઉતરો, એ અમદાવાદ જ હોય. અમદાવાદમાં તમે જેને ઘીરે કાળુભાઈ જાઓ ને, જેને ઘીરે, એ હું કે ખબર, આ વખતે આવો તાર ચોક્કસ ને ચોક્કસ અમારે ઘીરે આવજો. તો અટાણે આવ્યા એનું હું, અટાણે ક્યાં જવું અમારે? અમદાવાદમાં એક મહેમાનને 10 જણા રોકાઈ જાવ કરતા કરતા બસ સ્ટેન્ડ મૂકી એવા ઠીઠી. બસ સ્ટેન્ડ આવ્યો એટલે પેલા મહેમાને કીધું કે રોકાય કોને ઘીરે? તો એ કહો, કોને રોકાવું એ કહો. અમદાવાદના એક ભાઈ મહેમાન થઈને આવ્યા ને, એટલે હજુ કે આ તો મૂળ અમદાવાદીની વાત છે. અટાણે જે અમદાવાદ રહેતા હોય એને કાંઈ પાઘડી બાંધવાની જરૂર નથી. આ તો મૂળ અમદાવાદી. આપણે અહીં રહેવા ગયા હોય તો આપણા સંસ્કાર લઈ ગયા હોઈએ ને. અમદાવાદી એટલે અમદાવાદી, મૂળ અમદાવાદી હોય ને, તમે એમ કહો ને, મૂળ અમદાવાદી હોય ને એમ કહો ને કે હાલો ભજન સાંભળવા. શું કે ખબર એમાં શું મળે? બસ એમાં મળવાની વાત આવે. સાચું સાચું ખોટું આ બધાને ખબર છે. એની ખબર એમાં શું મળે, ભજનમાં શું મળે? એક ભાઈ ઘરે મહેમાન આવ્યા ને, અમદાવાદી ગરદણી હતો ને, મહેમાનને કહે ચા પીશો કે કોફી? તો કે ચા કે કોફી જે બનાવો જ મેં, હું તો બે પીવું છું. તો કે ના 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 ના, તમે કયો એ બનાવો. એમ કરો ચા બનાવો, મોળી કે મીઠી? કે તમે ગમે એવી બનાવશો તો હું તો પીવાનો છું, કારણ કે મારા ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ છે નહીં. મોળી બનાવો, મીઠી બનાવો? નહીં 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 નહીં, તમે કયો એ. તો એમ કરો ઓછી ખાંડવાળી બનાવો, અડધી બનાવો કે આખી બનાવો? એટલે ગરદણી કે ભાઈ અડધી બનાવશો તું એકલો પીને, આખી બનાવશો તો આપણે અડધી અડધી પીશું. તમે તમારે મોજ આવે એમ બનાવો. નહીં 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 નહીં, તમે કયો એ બનાવો. એમ કરો અડધી બનાવો. કાચના કપમાં આપો કે સ્ટીલના કપમાં આપો? ગરદણી મહેમાન કે નથી પીવી ચા ભાઈ મારે? હે કે નથી પીવી? ગરદણી કે આ વખતે આવ્યા તારે ના પાડી, પણ ફરી આવો તારે ના ન પાડતા હો, આવજો. આમાં આવે ઉતારા ઓરડા મેળીના મોલ ને કામીને ગઢલા. બાપ, તો કાઠિયાવાડની ધરતીને ધન્યવાદ છે. મરદનો પાલિયો જાય અને કવિ નીકળે છે. મરદના પાલિયા હારે મથ લઈ અને ચૂમ્યું લેતો લેતો હેત કરતો કરતો એ માણસ પૂછે છે, પાલિયા અહીં ખોલાવાનું કારણ શું? હે કે આજ પૂછું તને પાલિયા રે મારા ગઢડા કેરીવા. આજ પૂછું તને પાલિયા રે મારા ગઢડા કેરીવા, તને મારા ગઢડા કેરી આદરમાં તું છોડા સિંદૂરથી આદરમાં તું
કારગિલ વખતે જામ ખંભાલિયામાં કાલુભાઈ આપણો કાર્યક્રમ હતો કારગિલમાં. આપ નહીં માનો, કદાચ ખબર છે, કારગિલ યુદ્ધ વખતે અમે 25 લાખ રૂપિયા ઈ સૈનિકના ફંડમાં આપ્યા હતા. એક પણ પૈસો લીધા નથી. સન્માન નહીં, હાર તોરા નહીં, ભાડું નહીં, કાંઈ નહીં. એવું એક ખંભાળિયા આપણા કાર્યક્રમ. એ વખતે મેં આ ગીત ગાયું હતું. આની પાછળની વાત એ જે મને દુહા કીધા છે ને એ પણ આનું સંધાને હું આપને રજૂ કરી દઉં. હે પાળિયા, તું કેમ ખોડાણો અહીંયા? તને કોણ રંગી ગયું અહીંયા? વાર ચડી જેદી ગામમાં તેદી બુંબિયા વાગ્યા ઠોર. એ જ વાર ચડી જેદી ગામમાં રે તેદી બુંબિયા વાગ્યા ઠોર. ઢોલ રે તેરી બુંબિયા વાગ્યા તેરી વાર ચડી તેરી ગામમાં રે તેરી બુંબિયા વાગ્યા ઢોલ રે તેરી બુંબિયા વાગ્યા આડારાઈ એથી અમે આઈ
કવિરા કોટની ફોજને રમતી રાખી રાણા ભુવા તુલસી પત્ર મુખ में लियो न हिल हिल मरण हुलास तुलसी पत्र मुख में लियो न हिल हिल मरण हुलास पर राखवा नीला ए तो भम तो भुवड़ दावड़ो જેદી બુમિયા વાગ્યા ઢોલ ખાંડાના ખેલ ખેલાણા એથી અમે આઈ ખોડાણા કવિરાજ પાળિયાને પ્રશ્ન કરે છે ખોલાવાનું કારણ તો કીધું પણ હવે તને રંગી કોણ ગયું કળી સાંભળવા જેવી છે તને કોણ રંગી ગયો આ સિંદૂરથી પાળિયો જવાબ આપે છે આકડી બહુ સરસ ભારતીય આર્ય નારીની સંસ્કૃતિ આમાં ભરી છે કે હવે જાજુ એ મને પૂછ મારે કવિ આયા મને કરવા દે વિશ્રામ રે આયા મને કરવા દે વિશ્રામ એ જી હવે જાજુ એ મને પૂછ મારે કવિ આયા મને કરવા દે વિશ્રામ રે આયા મને કરવા દે વિશ્રામ સમજો જેના સેથી ના સિંદૂર ભૂષાણા અમે એના રંગે ગાય રંગાણા જેના સેથી ના સિંદૂર ભૂષાણા અને એના રંગે ગાય સેથીના સિંદૂર ભૂષાણા એના રંગે આની રંગાણા અરે એક પ્રસંગ આપણે કેવો છે મિત્રો દેવાયત બોદર માત્ર લખી શકે કે આયરાણી આવેલ દુશ્મનની હારે આપણે જે મોટો કર્યો છે દુશ્મનને એ સૈનિકોની સાથે મોકલી દેજો પણ આયરાણી રાહ રાખતા વાત કરજો બોલો પુરુષ લખી શકે બાપ પણ અમલ તો ભારતની આર્ય નારીને કરવો છે સ્ત્રી કરી શકે હે મારા મોટો નથી બાપ ભારતની આર્ય નારી મોટી છે મને ભાઈ કહેતા હતા અમારા બાનો રોટલો મોટો રાધામાં આજ પણ અડધી રાતે 25 મહેમાન આવે અને રોટલા ખાઈ અને ખવડાવવા એ તો આ સૌરાષ્ટ્ર કરી શકે બાપ બીજું કોઈ ન કરી શકે આ દેશનો ટુકડો એવો છે વિશ્વમાં કેટલી વાતો કરી અંદરથી કેટલી વાતો આવે છે મારે બનેલી ઘટના કેવી છે કે દેવાજ બોદરની પરીક્ષાઓ તો ઘણી થઈ વાત તમે મારી પાસે ઘણી વાર સાંભળી હું વિશેષ નથી કરતો પણ મારે બે એના મહત્વના પ્રસંગો કહેવા છે પહેલી પરીક્ષા એ થઈ કે આ તમારો દુશ્મન નથી તમારો દીકરો છે ઈશાખોરે કીધું કે ભાઈ આ તો 9 ગણ તો બચી ગયો છે આ તો એનો ઉગો દીકરો છે હવે શું કરો તો એની પરીક્ષા કરો પરીક્ષાની બે વાત મારે આપને કરવી છે કે એક પરીક્ષા એવી લીધી હતી કે શાયરીઓ મુકાણી હતી લોહીની છેડો છૂટતી હતી
અને દેવાયત બહાદુર એમ કહેતા હતા કે આ મારો દુશ્મન છે બાપ, અમારો દીકરો નથી. આ એક બીજી મેં ભોગાત વાત કરી હતી પણ આજે કહું. ચુડાસમા રાજપૂતો, રાજાદા રાજપૂતો અને સરવૈયા રાજપૂતો એને અમેરિકામાં કાળુભાઈ હમણાં નક્કી કર્યું છે, અમેરિકા રહે છે લોકો, બહુ મોટી પાર્ટી છે, એને એવું નક્કી કર્યું છે કે દેવાત આયર અને એમને ઘરેથી આયરાણીની અમારે આરીદર બોલીદર પ્રતિમા મૂકી અમારું ઋણ ચૂકવવું છે. જો ન હો તો અમારો વંશ જીવતો ન રહે. આ બહુ મોટો વિચાર છે. એ પ્રક્રિયાઓ ચાલે છે. આરીદર બોલીદર અમે આ 10 વર્ષ પહેલા પ્રોગ્રામમાં ગયા અને પ્રોગ્રામમાં અમે ગયા એટલે વાહનમાં બેઠા હતા, ઉતરા અમે હેઠા. આપ નહીં માનો, આ સ્ટેજ ઉપરથી બોલું છું. ધૂળને માથે ચડાવીને મારી ઉપર મૂકીને મેં કીધું તું ભારતી ભમની વંદુ તન ગાવડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્રની. કેવો ઉતારો છે, કેવી દેવાજ બુદ્ધની કેવી કસોટી થઈ છે. શાયરીઓ મુકાણી લોહીની છેડો છૂટતી હતી. દેવાજ બુદ્ધના માને કોક જઈને કહી આવ્યું કે દેવાજભાઈ ની કયો ને માની જાય, હું કામ આટલું દુઃખ સહન કરે. માં છે ચાંદીના પુત્રા જેવા વાળ અને આયરાણી ધીરે ધીરે ડોશીમાં હાલતા હાલતા ઉતારે જઈ હાથ પાડી ડગમગતા દેહ. દેવાજ એ દેવાજ, દેવાજ બુદ્ધના કાન ચમક્યા. અરે રે, મારી માને કોણ લઈ આવ્યું? કોણે કીધું માને? આ તો આવી ગયા પાસે નેજા માંડી. દેવાજ શું ચિત્ર છે, શું સમર્પણ છે, કલ્પના તો કરો. યુગો પછી જો આદા હયુરોમાં થતું હોય અને રૂવાડા ઉભા થઈ જતા હોય, જે તે વખતે ઘટના કેવી ઘટી છે. દેવાજ દેવાજ બધું જાઓ. હા માં, શું આવ્યા માં? બોલ્યા. ધીરે ધીરે પાસે આવી લોહી નીકળતું, શેરડી મુકાણી, એમાં હાથ બોલી નાકે હાથ દે નીકળી ગઈ.